ધનતેરસ, આ આત્મજ્ઞાન રૂપી ધન, બ્રહ્મ જ્ઞાન રૂપી ધન, આ શુદ્ધ ભાવ, શુદ્ધ પ્રેમ રૂપી ધન, જેને મીરાબાઈએ કહ્યું ભજનમાં, ખર્ચે ન ખૂટે, ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો। આ આત્મા રૂપી ધન, આ આત્મજ્ઞાન રૂપી ધન જ્યારે તમને મળે, એ ખજાનો જ્યારે ખુલે, પણ એ ખજાનો ક્યારે ખુલે? જ્યારે જીવંત સદગુરુનું તમારા જીવનમાં આગમન થાય અને સદગુરુ શબ્દરૂપી ચાવી દ્વારા એ ચૈતન્યનો પિટારો ખોલે, ત્યારે એ રામ રતન રૂપી ધન પ્રાપ્ત થાય। અને જ્યારે એ ધન પ્રાપ્ત થાય ત્યારે એ સમજાય કે આ જ સાચું જીવન છે, આ જ સાચું ધન છે। અને એ આનંદ મળતા, એ સાચું ધન મળતા તે રસ, તે રસ એટલે પરમાત્મા રૂપી રસ, આત્મજ્ઞાન રૂપી રસ, એ ભીતરમાં રસ, ભીતરમાં એ ભીતરનો જે રસ છે, જે આનંદ છે, એમાં તમે તરબોળ બની જાઓ। ભીતરમાં ઉતરો, આધ્યાત્મિક માર્ગમાં આવો ને એટલે ભીતરમાં પણ અનેક પ્રકારના રસની અનુભૂતિ થાય। મોંમાં ગળ્યો ગળ્યો સ્વાદ આવે, કોઈ વખત તુરો આવે, કોઈ વખત કડવો પણ આવે, કોઈ વખત મીઠો આવે, કોઈ વખત પંચામૃતનો આવે, કોઈ વખત ગળ્યો ગળ્યો સુગંધી સાથે રસ આવે। અને આ રસ જ્યારે મુખમાં આવે ત્યારે ભીતરમાં શુદ્ધિકરણ થાય, ભીતરમાં રહેલો કચરો દૂર થાય, અને એ રસ આવતા, એ સ્વાદ આવતા ભીતર તમારું ચૈતન્ય ઉર્જાથી ખીલી ઉઠે, પ્રેમથી ખીલી ઉઠે અને આનંદથી ખીલી ઉઠે। આ જ સાચી ધનતેરસ છે।